નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. નમસ્તે મિત્રો, અને સિટ ટોક્સમાં તમારું ફરીથી સ્વાગત છે. આજે આપણે એક વેબ સિરીઝનો રિવ્યૂ કરી રહ્યા છીએ. વેબ સિરીઝનું નામ છે ક્રિમિનલ જસ્ટિસ સિઝન 4. તો આ રિવ્યૂ શરૂ કરીએ પહેલાં કાયમની જેમ વિનંતી કે જો પહેલી વાર, બીજી વાર કે અનેક વાર આ ચેનલ પર આવી ચૂક્યા હો તો પણ આ ચેનલ જો સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ એને સબસ્ક્રાઈબ કરી દો. તો ચલો વાત કરીએ ક્રિમિનલ જસ્ટિસની. આ એની ચોથી સિઝન છે અને સૌથી પહેલાં આપણે એની વાત કરીશું એની વાર્તાની. તો આ વખતે વાર્તા એક ડૉક્ટરની છે. એ ડૉક્ટરને એની પત્નીથી લગભગ વર્ષ દિવસ પહેલાંથી સેપરેટ થઈ ગયા છે, પણ પત્ની એમના ઘરની સામે જ રહે છે, સામેના ફ્લેટમાં. આ બંનેની એક છોકરી છે, એને એક જાતનો રોગ છે જેને કારણે એ બીજા લોકો સાથે ભળી શકતી નથી અને એમની સાથે આઈ કોન્ટેક્ટ નથી કરી શકતી. એ આંધળી નથી પણ એને આઈ કોન્ટેક્ટ કરવામાં પ્રોબ્લેમ થાય છે. એટલે એ પ્રકારની છોકરી છે. સેપરેટ થયા પછી થોડા જ મહિનાઓમાં અથવા દિવસોમાં ડૉક્ટર જે છે એને એમની જ હોસ્પિટલની નર્સ સાથે પ્રેમ સંબંધ થઈ જાય છે અને એ બંને બહુ જલ્દીથી લગ્ન કરવાનો નિર્ણય લઈ લે છે. પરંતુ સંજોગો એવા થાય છે કે દીકરીના 13મા જન્મદિવસે અથવા તો 12મા જન્મદિવસની બીજે દિવસે એ જે ડૉક્ટરની પ્રેમિકા છે એનું ખૂન થઈ જાય છે અને એની જે બોડી છે એ ડૉક્ટરના ખોળામાં સૌથી પહેલાં ડૉક્ટરની પત્નીને જોવા મળે છે અને ત્યારબાદ એની નોકરાણીને. અને જે રીતના જે સર્કમસ્ટાન્શિયલ એવિડન્સ જેને કહેવાય કે એ સ્થિતિ પર ડૉક્ટર હતા એ જગ્યાએ, એટલે પહેલી ધરપકડ ડૉક્ટરની થાય છે અને એના પત્ની જે છે એ માધવ મિશ્રા એટલે કે પંકજ ત્રિપાઠી વકીલ એમની પાસે જઈને એનો કેસ લડવાનું કહે છે ને ત્યારથી વાર્તા આગળ વધે છે. વાર્તા પછી વાત કરીએ રિવ્યૂની. ક્રિમિનલ જસ્ટિસની આ ચોથી સિઝન છે. જેમ આપણે શરૂઆતમાં વાત કરીએ એમાં પહેલી સિઝનમાં એક સામાન્ય પરિવારનો છોકરો એક ખોટા ખૂન કેસમાં ફસાય છે એની વાત હતી. બીજી સિઝનમાં પતિ પત્નીની વાત હતી, પત્નીથી પતિનું મર્ડર થઈ જાય છે એવી વાત હતી. ત્રીજી સિઝનમાં એક બહુ નાની ઉંમરથી લોકપ્રિય થઈ ગયેલી ટીવી સિરિયલની કલાકાર ને એની હત્યાનો જે આરોપ છે એના ભાઈ ઉપર આવે છે એની વાત હતી. ને ચોથી સિઝનમાં ડૉક્ટરની વાત છે. વ્યક્તિગત રીતના મને આ ચોથી સિઝન બહુ નબળી લાગી. એના કારણો પણ હું કહીશ. મને સૌથી જો વધુ ગમી હોય તો એ બીજી સિઝન હતી જેમાં જે દંપતીની વાત હતી એમાં એક પ્રકારનો મેરિટલ રેપની પણ વાત એમાં કરવામાં આવી હતી ને એને બહુ સરસ રીતના કહેવામાં આવી હતી. આ સિઝનના કુલ 4 એપિસોડ છે. ઓન એન એવરેજ 40 મિનિટના દરેક એપિસોડ છે. ટોટલ 8 એપિસોડ છે એટલે લગભગ 320 કલાકની 350 કલાકની જે સોફ્ટવેર છે એ તમારી સામે અહીંયા છે. તો મને વીક કેમ લાગી એના હું કારણો આપું. એક તો કારણ એ છે કે કોર્ટરૂમ ડ્રામા જે આનો બેઝ છે અથવા તો આનો આત્મા છે એ આમાં લગભગ 40% જેટલો જ દેખાડે છે. છેલ્લા 3 એપિસોડમાં શરૂઆતમાં આવે છે, પછી આખી ડૉક્ટરની ને એની બધી વાર્તા છે 4થા 5મા એપિસોડ સુધી ને પછી કોર્ટરૂમ ડ્રામા શરૂ થાય છે. અત્યાર સુધીના જે એપિસોડ રહ્યા છે એમાં મને બરાબર યાદ છે કે વચ્ચે વચ્ચે પણ કોર્ટરૂમ આવી જતું હતું, એને કારણે મજા આવતી હતી. બીજું, અહીંયા માધવ મિશ્રાના પરિવારને પણ વધુ મહત્ત્વ આપવામાં આવ્યું છે. એમાં જે માધવ મિશ્રાના પત્ની જે બન્યા છે એનો રોલ મને પહેલેથી બહુ ગમ્યો હતો. એટલે એમની એક્ટિંગ મને પહેલેથી ગમી હતી. જેમનું નામ છે ખુશ્બુ અત્રે. મરાઠી એક્ટર છે પણ બિહારી બહુ સરસ બોલે છે અને માધવ મિશ્રા કરતાં નાની ઉંમરના છે એટલે એમનો જે ઉત્સાહ છે અથવા તો વધુ પડતું બબલીનેસ છે એ દેખાડવામાં સફળ રહ્યા હતા પહેલી 3 સિઝનમાં.
ચોથી સિઝનમાં હવે એવું લાગે છે કે આ હવે સ્ટેગ્નેન્ટ થઈ ગયું છે, એકની એક વાત આવે છે. આ ઉપરાંત જે એમના શાળા સાથેના જે પણ સંબંધ છે એ પણ હવે વધારે પડતા એ કહેવાય ને કે એક ધારા લાગે છે, એટલે એ પણ થોડી મજા ઓછી કરાવે છે. બીજું મેં વાત કરી એમ ડૉક્ટરના, ઠીક છે જરૂરી છે કેવી રીતના એસ્ટાબ્લિશ કરવું, કેવી રીતના ડૉક્ટરને એ પોઝિશન પર પહોંચ્યા કે અથવા તો એ પોઝિશનમાં ફસાયા કે એમના ઉપર આરોપ આવ્યો, એ બધું દેખાડવું જરૂરી છે, પણ એ કંઈક વધારે પડતું થઈ ગયું. અને મેં કીધું એ પ્રમાણે વચ્ચે વચ્ચે જો કોર્ટરૂમના સીન મૂક્યા હોત શરૂઆતના 3 એપિસોડમાં તો સિરીઝ વધુ રસપ્રદ થઈ શકી હોત, પણ એવું થયું નથી. એટલે મને આ સિઝનમાં કોઈ એટલી બધી મજા ના આવી. ડિસન્ટ છે પણ એવી ખાસ મજા અથવા તો એવું એન્ગેજિંગ મને ન લાગ્યું. વારે વારે બીજે કોઈ, હું લેપટોપ પર જોઉં છું એટલે બીજી કોઈ સાઇટ ઉપર જઈને કે એમ જોવાનું મન મને વધુ થતું હતું. એટલે આ મારો પર્સનલ વ્યૂ છે. બાકી આપણે અહીંયા ટેકનિકલ્સ સ્કીપ કરીએ છીએ કારણ કે આમાં કોર્ટરૂમ છે ને ઘરની વસ્તુ છે, એટલે આમાં કોઈ વધુ ટેકનિકલ આપણે વાત નથી કરતા. સિવાય કે જે મેં કીધું ધીમી લાગી એ ડિરેક્શનનો પ્રોબ્લેમ છે, ક્યાંક સ્ક્રિપ્ટનો પણ પ્રોબ્લેમ છે, એટલે એ આપણે ટેકનિકલ્સ અવોઇડ કરીએ છીએ. એટલે આપણે વાત કરીએ હવે એક્ટિંગની. તો એક્ટિંગમાં મોહમ્મદ ઝીશાન અયુબ જે ડૉક્ટર રાજ નાગપાલનો રોલ કરે છે, ડિસન્ટ છે. એમને બહુ ઓછા ડાયલોગ મળ્યા છે. શરૂઆતમાં છે, પ્લસ જે ફ્લેશબેકમાં સીન છે એમાં એમની પાસે ડાયલોગ છે. બાકી ખૂનનો આરોપ લાગ્યો છે એટલે માણસ પર કેવી વીતતી હોય એ દેખાડવા માટે એમને ડાયલોગ ઓછા આપવામાં આવ્યા છે. ક્યાંક ક્યાંક એ એક્સપ્રેશન્સથી ચમકારા દેખાડે છે. ખાસ કરીને છેલ્લા એપિસોડમાં જ્યારે ખરેખર રિવીલ થાય છે શું વસ્તુ છે ત્યારે એમના એક્સપ્રેશન સારા છે. બાકી એમનો અવાજ ઘણો સારો હોય છે, સારો છે આપણને બધાને ખબર છે, એટલે એનાથી એ પ્રભાવ પાડી જાય છે. સુરવીન ચાવલા જે અંજુ નાગપાલ એટલે ડૉક્ટર રાજ નાગપાલના પત્ની બન્યા છે, એમની એક્ટિંગ સરસ છે. સુરવીન બહુ શરૂઆતમાં કોઈ કોમેડીના શોમાં આપણે એમને બહુ જોયા છે, પણ એ સિવાય ખાસ ઝળક્યા નથી. પણ અહીંયા એમની એક્ટિંગ સારી છે. ખાસ કરીને છેલ્લા એપિસોડમાં એ મેદાન મારી જાય છે ખરેખર. બીજું મેં કીધું એ પ્રમાણે એમને પત્ની આશા નેગી જેનું ખૂન થાય છે, રોશની સલુજા, શી ઇઝ ફાઇન ડુઈંગ ઓકે. ખુશ્બુ અત્રી જે મેં કીધું એ પ્રમાણે એ જ ઝોનમાં છે પણ હવે રિપીટેડ થવાથી થોડી ઓછી અસર કરે છે. મીતા વશિષ્ઠ બહુ સિનિયર એક્ટર છે. મંદુરા માથુર તરીકે જે અગેન એક લોયરનો રોલ કરે છે, ડિફેન્સ લોયરનો, એ એમને જે કામ મળ્યું છે એ પ્રમાણે સરસ કરે છે. શ્વેતા બાસુ પ્રસાદ જે પબ્લિક પ્રોસિક્યુટરનો રોલ કરે છે, એ ગયા વખતે પણ જે એટીટ્યૂડ હતો એ જ એટીટ્યૂડ અહીંયા પણ એમને દેખાડવામાં આવ્યો છે અને ખાસ કોઈ ઇમ્પ્રેસિવ છે નહીં. ખુશી ભારદ્વાજ જે ઈરાનો રોલ કરે છે એ ઘણી ઇમ્પ્રેસિવ છે. જેને પેલો રોગ થયેલો છે એને જે રીતના એને વર્તન કરવાનું હોય છે એ કરે છે અને એ આ બધામાં સૌથી વધુ ઇમ્પ્રેસિવ મને એ લાગ્યા. બાકી જે એમના જુદા જુદા કલાકારો જે કાયમ રિપીટ થતા હોય છે એ એમનું કામ એમની રીતના કરી જાય છે અને સિરિયલને સંભાળે છે અથવા તો વેબ સિરીઝને સંભાળે છે. તો ઓવરઓલ કહું તો મને એવું લાગ્યું જે છેલ્લા એપિસોડમાં એમણે જે વાળવાનો પ્રયાસ કર્યો એ મને સહેજ અકુદરતી લાગ્યો કે ઠીક છે, એટલે એક ઇમ્પ્રેશન એ પાત્રની સારી પાડવાનો પ્રયાસ કર્યો કે એને પોતાનું બલિદાન આપ્યું પોતાની દીકરી માટે અને આ બધું થયું. એટલે આ વસ્તુ થોડીક મને ખૂંચી કે વાળવાનો પ્રયાસ કર્યો, પણ એની જગ્યાએ ઠીક છે એક ટ્વિસ્ટ આપવાનો પ્રયાસ કર્યો કે કોર્ટરૂમ ડ્રામા પત્યા પછી પણ અમે એક ટ્વિસ્ટ આપી શકીએ છીએ, એવો ટ્વિસ્ટ આપવાનો પ્રયાસ કરીને વાળવાનો અથવા તો બધું ભેગું કરવાનો પ્રયાસ કર્યો. એમની દ્રષ્ટિએ યોગ્ય હશે પણ મને સહેજ એ ગમ્યું નહીં. એટલે ઓન એન એવરેજ મને આ સિરિયલ એવરેજથી સહેજ સારી બિકોઝ ઓફ પંકજ ત્રિપાઠીની એક્ટિંગ, સુરવીન ચાવલાની એક્ટિંગ અને ઈરા જે છોકરી છે એની એક્ટિંગ વગેરે વગેરે જોઈને. આ વખતે એવા કોઈ કોર્ટરૂમમાં પણ એક્સચેન્જ નહોતા
તો એ બધા માઇનસ પોઈન્ટ છે. બે કીધું ડિરેક્શન વીક લાગ્યો મને, અને થોડીક સ્ક્રિપ્ટમાં પણ કમી લાગી. એટલે હું અબવ એવરેજ, એટલે હું આ સિરીઝને મારા તરફથી 2.5 સ્ટાર્સ આપીશ. તમે જ્યારે આ સિરિયલ જો ત્યારે મને ચોક્કસ કહેજો કે આ સિરિયલ તમને કેવી લાગી, અથવા તો વેબ સિરીઝ. બિંગ ઓલ્ડ સ્કૂલ, મને સિરિયલ શબ્દ મગજમાં પહેલાં આવે છે, પણ વેબ સિરીઝ તમે જો ત્યારે મને કમેન્ટમાં જરૂર કહેજો કે તમને કેવી લાગી. ફરીથી મળીએ, ત્યાં સુધી સિદ્ધાર્થ શાહને આજ્ઞા આપો. તમને બધાને મારા તરફથી કાયમની જેમ આવજો.